આદરણીય અને એટલા જ આત્મીય કનુભાઈ, ખૂબ સરસ રીતે આમ ભદ્રાયુભાઈ આખા નાગર ને હું અડધો નાગર, એટલે હું અડધો પટેલ, એટલે બધા ઘણા કહે ખરા, બધા ફેસબુક ઉપર કોમેન્ટ વાંચે તમારા જનકભાઈ જેવા કહે કે આ તમારે મોસાળ આવ્યું લાગે છે અંદર પંડમાં, પણ આજે મારું મોસાળ ભદ્રાયુભાઈના પંડમાં આવ્યું, એટલે બહુ સારી ફટકાબાજી એમણે કરી ભદ્રાયુભાઈ. ધર્મબંધુજી તો વિદાય લઈ ગયા પણ સરસ બોલ્યા. આખો પરિવાર હાજર છે, જગદીશભાઈ આપણી વચ્ચે હાજર છે, દક્ષેશભાઈ અમારા, આ કનુભાઈ જેવું જ પરાક્રમ એમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું એનો એક આઉટસાઇડર તરીકે હું સાક્ષી છું. કારણ કે પહેલી વખત યુનિવર્સિટીમાં મારે રોકાવાનું આવ્યું હતું, રાતના ભાગી છૂટ્યો હતો. આ બહુ નિખાલસતાથી કહું, ત્યારે દક્ષેશભાઈ નહોતા એટલે મેં અમારો ગોપાલ સારથી તો હજી એનો જ છે. આમાં ઘણીવાર કુલપતિઓ ફરી જાય બરાબર, પણ સારથીઓ ન ફરતા હોય, એટલે મેં ગોપાલને કીધું, મેં કીધું અહીં આપણે રાત કાઢવી હોય એના કરતાં તો આપણે કોઈક હોટલમાં ભાગી જાય અહીંથી બહાર નીકળીને, કારણ કે અહીં તો બહાર નીકળો એટલે સુરત નથી લાગતું, વગડો લાગે છે. પણ પછી જ અક્ષેશભાઈ આવ્યા, મેં જ્યારે યુનિવર્સિટી જોઈ તો મને એમ લાગ્યું કે આ વીર નર્મદ યુનિવર્સિટી છે, અહીં નર્મદનો આત્મા ફરતો હશે, એવા અમારા દક્ષેશભાઈ. જગદીશભાઈના તો કાર્યક્રમમાં જ આવીને અહીંયા જ હોલમાં ઘણું બધું બોલ્યો છું, અને અમે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં તો એક બહુ સરસ કાર્યક્રમ કરેલો, મને હજી યાદ છે. પેથાણી સાહેબ અમારા, જગતની અંદર કેટલીક વસ્તુઓ હોય ને મિત્રો, એના મૂળ ન થાય, એ તમને બજારમાં ન મળે. હમણાં બહુ સરસ મજાની વાત મેં એક જગ્યાએ સાંભળી કે ભાઈ આત્મવિશ્વાસ હોય એના પડીકા ન મળે, આત્મવિશ્વાસ તો અંદરથી આવે, કે 50 ગ્રામ આત્મવિશ્વાસ બજારમાં ખરીદ્યા હોય એવો આત્મવિશ્વાસ આવે નહીં. એમ ગ્રેસ એવી વસ્તુ છે, ડિગ્નિટી એવી વસ્તુ છે, સૌજન્ય એવી વસ્તુ છે, ખાનદાની એવી વસ્તુ છે કે કાં તમારામાં હોય અને કાં તમારામાં ન હોય, એ બજારમાંથી વેચાતી મળે નહીં, એની કોઈ ડિગ્રી કોઈ યુનિવર્સિટી આપી ન શકે. પણ અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પેથાણી સાહેબ એ ગ્રેસ અને ખાનદાની બતાવવા માટે ખાસ પર્સનલી હાજર રહ્યા. હજી એ પીચ ઉપર હજી સેટ થઈ રહ્યા છે, હમણાં જ આવ્યા છે આ વર્ષે જ, અને પહેલાં પાઠ્યપુસ્તક મંડળની અંદર હતા ને એમણે ખૂબ ક્રાંતિકારી કામ એમાં કર્યું, કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે અને બહુ ભાવપૂર્વક હાજર રહ્યા. એમને વંદન કરું. નાનુભાઈ સાહેબે તો પબ્લિકલી જ કહ્યું કે ભાઈ અમે છોડી દીધું, માવાણી સાહેબે ચાલુ રાખ્યું છે. વિવેકભાઈ હાજર છે, અને બધા અમારા મિત્રો અહીં સંચાલનમાં આમ જોવા જાઉં તો એને મારે સંબોધન કરવા પડે એવા મિત્રો છે બધા, મહેશભાઈ, જનકભાઈ, ડુંગણાણી સાહેબ, આ આખું બધું આમ છે ને, આ બધું જય ગોપાલ એમ કરીને શરૂ કરે એટલે સમજી જ લેવાનું કે આપણી માથે હમણાં એક ધૂસરી આવવાની જ છે બરાબર. એમને ફોન આવે જ નહીં કોઈ દી, એમ ફોન ન આવે ખાલો લોચો ખવડાવવા માટે ફોન કરવાનો છે ને સેવ ખમણી ખવડાવવા માટે ને સરસિયા ખાજા ખવડાવવાના છે, એવા ફોન કોઈ દી મેં રિસીવ જ નથી કર્યા. એ મારા સૌજીબેન ફોન આવે, એમને ન આવે બરાબર. એના ફોન જય ગોપાલ કે એટલે સમજી લેવાનું કે હમણાં એક તારીખ બરાબર અને એક જવાબદારી, પણ મીઠી, ગમે એવી, મજા આવે સાહેબની સાથે કામ કરવાની. મેં કાંઈ પછી કરીશ્ય વચનમ તવા, આપણે કોરો ચેક જ રાખેલો છે કે કરીશ્ય વચનમ તવા, જેમ કરવું હોય. પણ એક સરસ વાત, મારે જે મારી વાતની શરૂઆત કરવી છે એનું આરંભ મને પેથાણી સાહેબે બાજુમાં બેઠા બેઠા લખીને આપ્યો. પોલું તો સૌ વગાડે, સાંભેલું વગાડે તો તું સાચો. જૂની કવિતા છે આપણી. પોલું છે તો સૌ વગાડે, બાંસુરી તો બધાય વગાડે, પણ સાંભેલું હોય લોખંડનું, હવે તો સાંભેલાને અંગ્રેજી કરવા પડે પાછા. હું હમણાં સાઉથ બોમ્બેની એક સ્કૂલમાં બોલવા ગયો તો પછી હું ઘણીવાર કહું છું મારા પ્રોગ્રામમાં, ગયા વર્ષે ગયો તો ત્યાં શેરડીનો સાંઠો એમાં ન સમજ્યું કોઈ, એટલે મારે મધર ઓફ સુગર એમ કહેવું પડ્યું. શેરડીનો સાંઠો એટલે શું? તો કે મધર ઓફ સુગર. એટલે સાંબેલાના પાછા આપણે અંગ્રેજી કરવા પડશે, પણ જૂના જમાનામાં સાંબેલું લાકડાનું આવે, એટલે એ સાંબેલું વગાડે તો તું સાચો, એવી કવિતાને મને પેથાણી સાહેબે યાદ દેવડાવી કે માવાણી સાહેબ માટે મારે, એમણે ના પાડી, મારે તો કાંઈ બોલવું જ નથી, પણ મારે જો બોલવાનું આવે તો હું આવું બોલું કે અભાવમાં પણ પ્રભાવ ઊભો કરે એવો સ્વભાવ એટલે કનુભાઈ માવાણી. બહુ એક લીટીમાં બહુ સરસ રીતે તમે યોગ્ય વારસદાર, અંતે તમને મળ્યા ખરા એક વારસદાર એમ પાછા. પણ મને તો યાદ છે, મારે આ સ્મરણો મારે કહેવા છે. મને ઘણા લોકો પૂછતા હોય કે સફળ એટલે શું? હવે આમ અત્યારે અઘરું કામ છે, બહુ લાંબી સફળતાની વાતો કરવાનો આ સમય નથી. ઉમાશંકર જોશી એવું લખી ગયા છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેર તણી ભસ્મ કણીને લાગશે. એટલે ભૂખ્યા લોકો અરે બહુ જ્ઞાનની વાતો ન કરાય, એ આંદોલન થાય, ક્રાંતિ થાય, પછી આપણને ખાઈ જાય. એટલે બધા ભૂખ્યા લોકો આપણને ખાઈ જાય પહેલાં મારે પૂરું કરી દેવાની મારી વાત. પણ મને બધા હવે છેલ્લે રાખ્યો, અને આગળ એટલો બધો સ્કોર થઈ ગયો કે હવે તો હામી ટીમ ફોલો ઓન થાય તો છે, આમાં દાવ ડિક્લેર કરવાનો છે, આમાં કંઈ જાજુ બોલવાનું તો છે નહીં. એટલું સરસ બધા બોલ્યા, એટલો ભાવથી બોલ્યા, સમૃદ્ધ પ્રોગ્રામ, આપણે આમ રીચ કહેવાય ને,
થાળી આખી સુરતી થાળી જેવો પ્રોગ્રામ, એક એક વાનગી સમૃદ્ધ હોય એવો સરસ કાર્યક્રમ. પણ મારે જે વાત કહેવાની છે કે સફળ 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 આખું જગત કર્યા રાખે, સફળ કેમ. આ કનુભાઈ માવાણીમાં મેં 3 બાબતનું બિલીપત્ર જોયું. એમણે જ્યારે ચાર્જ લીધો ત્યારે હું યુનિવર્સિટીની વિદ્યાર્થીને, એમણે ચાર્જ છોડ્યો ત્યારે હું રાજીનામું આપી ચૂકેલો અધ્યાપક. એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, વિચાર કરજો કે મેં ભણતા એક વિદ્યાર્થી તરીકે હવે આ જે ઓલી 21 કરોડની પુરાંત આવી એ ભદ્રયુભાઈએ કીધું, એ મને આ પબ્લિકલી બધી આંકડાઓ હવે ખબર પડ્યા. તો મારા ઘણા બધા મેડલ બાકી છે, કારણ કે બાવાણી સાહેબ આવ્યા પહેલાં અમારી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે હાજર છે, પણ મેડલ કરે મને નિબંધમાં મળે, સમૂહ ચર્ચામાં મળે, ક્વિઝમાં મળે, બરાબર પાઠ પૂર્તિ મળે, એમાંથી તો આ કોલમ મળી લખવા માટે જે 23 વર્ષથી હાલે છે એ બધા ઇનામો જીતે એમાં. પણ મને બોલાવીને વ્યક્તિગત રીતે અમારા સ્પોર્ટ્સના અધિકારી, હવે તો એ અમેરિકા જતા રહ્યા, SK પટેલ રિટાયર થઈને, પટેલ સાહેબ આવીને અમને પર્સનલી કે મેડલ માગવા આવતા નહીં, પૈસા નથી, મેડલ ઘડવાના પૈસા નથી, છાપામાં નામ આવી ગયું, વાંચીને રાજી થવાનું, કટિંગ કરીને બતાવવાનું, બહુ જાજી માથાકૂટ નહીં કરવાની. એટલે અમે તો આમે જોયું હોય, એટલે અમને તો આમ એમ લાગે કે ઓલા પિક્ચરની અંદર ને અચાનક આમ બોલો અમિતાભના જૂના પિક્ચરો આવતા, આમ બાઇક ઉપર અમિતાભની એન્ટ્રી થાય કાચ બાદ તોડીને આમ, અને 2-4 બધા માણસો આમથી આમ થઈ જાય ને આમથી આમ થઈ જાય ને પછી આવે એની એક એન્ટ્રી પડે ને એમાં સિટીઓ વાગે ને એની અંદર એમ પાછું આમ બોલે કે રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ નામ હૈ શહેનશાહ. અમારા મનમાં કનુભાઈ માવાણીની આ એન્ટ્રી છે. એક વિદ્યાર્થી તરીકે, એક અધ્યાપક તરીકે મેં આ એન્ટ્રી જોઈ છે એમની. અને એમણે દરેકની અગ્નિપથ પિક્ચરનો અમિતાભનો જ એક ડાયલોગ છે, સવાલ જીસ જબાન મેં પૂછા જાય જવાબ ઉસી જબાન મેં દેના ચાહીએ માલુમ. એટલે જે બાંસુરી લઈને આવે એને પ્રેમ આપે, બરાબર, અને જે અણી લઈને આવે, બરાબર, તો એમણે એક લાયસન્સવાળી રિવોલ્વર રાખી હતી, એ મેં નજરે જોઈ છે. એ ટેબલ ઉપર રાખીને વાત કરતા કે મને તો આ આવડે છે. એટલે તમે જે ભાષામાં વાત કરશો એ ભાષામાં વાત કરવા હું ટેવાયેલું છું. આમ બધા કે એમનું એ હસતા હતા હમણાં કે અમે આ બી અંગ્રેજીમાં સમજાવી દીધું ઓસ્ટ્રેલિયાની અંદર જઈને. એમને કોઈ બીજી ભાષાની જરૂરત નથી. સફળ નામના શબ્દની ફોર્મ્યુલા આજે હું તમને આપું, આ સુરતમાં આ નવું સાવ અમારે વક્તા હોય નવું આપે રાખવું પડે. અમે એને જૂનું કરશો હલાવે રાખીએ તો તમારી રાજકોટની ચટણી જેવી હાલત થાય. એ ચટણી બધાને ભાવે એટલા માટે કે ધોવાય જ નહીં, વાસણ ધોવાય જ નહીં, એનું જ રહે, આ થોઈનો આવ્યા રાખે નવો. એટલે અમારે નવું આપવું પડે. એટલે આજે સુરત તો મને બહુ ગમે, અહીં તો જે વાવો એ ઉગે જ સીધું, એટલે મને બહુ ગમે. એમાં આ વરાછા એટલે અમારા થનગનતા તરવરિયા વછેરાઓ કહેવાય ને એવો વિસ્તાર રાખો. એટલે હું આજે તમને નવું આપું કે સફળ બરાબર આ બિલીપત્ર મને કનુભાઈ માવાણીના વ્યક્તિત્વમાંથી જડ્યું છે. એટલે પહેલી વાર છે, કારણ કે અગાઉ તો કંઈ કનુભાઈ માવાણી વિશે બોલવાનું નહોતું કે મારે આ બોલવાનું આવે. કડક, તરત, સરસ, બરાબર, સફળ. મારે આ સાહેબને કનુભાઈ માવાણીને જો કોઈ 3 શબ્દોમાં, મેં કીધું ને બિલીપત્ર, મારે 3 શબ્દોમાં ઓળખ આપવી હોય અને કોઈ પણ માણસે જીવનમાં સફળ થવા માટે જો કોઈ રેસીપી અપનાવવાની હોય, કોઈ વાનગી અપનાવવાની હોય, કડક, ફર્મ, સ્ટ્રોંગ, ઢગલું ભર્યું તે ના હટવું. નર્મદ આઈનો સુરતનો જ આપણો ચોસ્સાનો કવિ, એમણે એક કવિતા લખી છે, નર્મદની બહુ જાણીતી નથી થઈ. આ યાહોમ કરીને પડો ફતે છે આગે તો બહુ જાણીતી થઈ, પણ પેલી કવિતા જાણીતી નથી થઈ. રણ તો છે ધીરાનું, ધીરજવાન થોડોક હોય ને માણસ કે લાંબી રમત રમે, રણ તો છે ધીરાનું. કનુભાઈમાં એ ધીરજ હતી. કડક, ફર્મ, સ્ટ્રોંગ, એમ ન બદલાય. તમે કહો એમ એટલે હું સવારે બોલું ને સાંજે યુટર્ન લઈ લઉં, એ હું નહીં. હવે તમારે બદલવાનું, હું નહીં બદલાવું. મેં કહી દીધું કે આમ થશે એટલે આમ થવું જોઈએ. એટલે કડક, તરત કહ્યું. અને પછી મેં તો પહેલી વાર મારા પપ્પાની પેન્શન કેસના ફાઇલ માટે જ્યારે હું ગયો ત્યારે મેં સરકારની અંદર એક શબ્દ વાંચ્યો. અનુભવી મિત્રોને ખબર હોય, અહીં તો બધા ઘણા અનુભવી મિત્રો અહીં બેઠા છે, પણ મેં શબ્દ વાંચ્યો, વંચાણમાં લીધા તારીખ. એટલે મેં કીધું આપણે આટલું બધું જીવનમાં વાંચ્યું પણ આ ન વાંચ્યું. આ વાક્ય મેં જીવનમાં પહેલી વાર વાંચ્યું કે હજી શું કર્યું, તો કે હજી વંચાણમાં લીધું છે. એટલે હજી વંચાઈ રહ્યું છે. આ તમારી ફાઇલ છે, એ વાંચન ચાલુ છે એનું. એટલે નિર્ણયમાં લીધા તારીખ તો એ તો આવતા ભાવમાં આવજો. આપણે પુનર્જન્મની સિસ્ટમ જ એટલે રાખી છે કે જે ફાઇલો બહુ ઝડપથી ક્લિયર ન થાય, આવતા ભાવે ક્લિયર થાય એમ માનીને તમારે જતું રહેવાનું. પછી આવતા ભાવે પાછો તો નવો અવતાર લ્યો ને વળી નવેસરથી લડત માંડો ને ત્યારે કદાચ ક્લિયર થાય તમારા. નહીંતર ક્યાં આપણે જન્મ ઓછા છે, 84 લાખ રાખ્યા છે.
આમાં તો ઘણાના પૈસા નો દેવાના હોય એ આવું જ માને છે કે હવે આ ભાવમાં નથી થાય, આવતા ભાવમાં લઈ લેજો. તો તરત ક્વિક આ મેં કહ્યું એટલે કડકાઈ તો ખરી જ, સ્ટ્રોંગ તો ખરું જ, ફોર્મ દ્રઢ તો ખરું જ. આ પેલું આશિષ્ટ ધૃતિષ્ઠ બલિષ્ઠ એવું વેદમાં કહેવાયું છે ને. યુવાન કોને કહેવાય? જે આશાવાન હોય, આવતીકાલ બાબતે હોપફુલ અને પોઝિટિવ હોય. દ્રઢિષ્ઠ જે દ્રઢ સંકલ્પ વાળો હોય, જે પોતે એમ નક્કી કરે કે મેં આ કરવું છે એટલે કરીને બતાવે. અને બલિષ્ઠ બળવાન હોય, એની પાસે પોતાનો ફોર્સ હોય, પોતાની તાકાત હોય એ વાતનો અમલ કરાવવાની. એટલે તરત. પણ પછી માવાણી સાહેબની જે પાછું ઓછું લોકોને ખ્યાલમાં આવ્યું છે, સરસ. એમ નહીં કે આમ ગમે એમ કરીને ફટાફટ કરવાનું, ગમે એમ કરીને ગમે એ વાતમાં કડક રહેવાનું, એમને આવડતું. હું મારા ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું ઉદાહરણ આપું. મને બે વ્યક્તિત્વો છે ને માવાણી સાહેબમાં સાક્ષાત દેખાણા, કારણ કે બે મેં જોયા નહીં. બેયના વિશે મેં લખ્યું પણ બેયને હું નજરે ન જોઈ શકો. એક ગોંડલના મહારાજા ભગવતસિંહજીને, એક સરદાર પટેલ. પણ એ બેયના કેવા લક્ષણો હશે ને એ માવાણી સાહેબને અમે કામ કરતા જોયા ને એટલે અમને ખ્યાલ આવ્યો કે આ આવી રીતે કામ કરતા હશે. આપણે આ કથાઓ સાંભળી જઈએ, આમ કરતા હશે. આ જે તમે ત્રણ વસ્તુ કીધી ને, કડક, તરત ને સરસ, એ સરદાર સાહેબના લક્ષણ છે. તમે વિચાર કરો, જો સરદાર સાહેબનું મેં તો આખું પુસ્તક ગયા વર્ષે લખ્યું 31 ઓક્ટોબરે, સુપર હીરો સરદાર. તો એમાં આ વસ્તુ તમે સરદારના જીવન ચરિત્રમાં જુઓ તો આવે કડક. એકવાર નિર્ણય લીધો પછી હૈદરાબાદના નિઝામને કહી દીધું હતું કે અમે થોડા એમને બેઠા હશું. અલવરના મહારાજાને એમ કહી દીધું હતું કે તમે જો એમ કે આ માથાકૂટ કરો, ઓલા અલવરના મહારાજે એમ કીધું તલવારો બહાર આવી જશે જો તમે રાજ્ય એમ માગી લેશો તો. એટલે સરદાર સાહેબે કીધું કે તલવારની સાવરણી કરી નાખો. અને સાવરણી તો તલવારથી સારી, કચરા વાળવામાં સાફ લાગે. કચરો વાળી શકો સાવરણી, તલવારથી તો કચરાય નહીં વળાય. હવે તલવારોના યુગ પૂરા થઈ ગયા, હવે અમારા યુગ આવ્યા લોકશાહીના. અમારે નક્કી કરવાનું છે, બંધારણ નક્કી કરશે શું કરવાનું આગળ. આ તરત પણ સરસ. એ જ સરદાર સાહેબ પાછા સેક્રેટરીને બોલાવીને સૂચના આપે કે આ મહારાજા સાહેબ છે, એમની ડિગ્નિટી જળવાય, એમનો પ્રભાવ જળવાય, એમને મુજબનું વર્ષાસન સાલિયાણું બધું વ્યવસ્થિત આપજો. એક વખત એમના સેક્રેટરી મેનને પૂછ્યું કે આમાં આટલું બધું દેવાની ક્યાં જરૂર છે. એણે એમ કીધું કે હું મળવા ગયો ને ત્યારે એમના રસોડે 50-55 લોકો જમે એવું રસોડું ચાલે છે ત્યાં અંદર ગઢમાં. આવતીકાલ સવારથી માણસનું એમ કહેશે કે હવે હું તમારો રાજા નથી એટલે જમવા તમને નહીં મળે. તો એ બધાને જમાડી શકે એટલું સાલિયાણું આપવું એ મારી ફરજ છે. આ લક્ષણ સરસ રીતે કરવાનું, પ્રેમથી. કૃષ્ણકુમારસિંહજી ભાવે કરીને ભેટે એવો સરસ સંગમ થાય. સરદાર સાહેબ સાથે એક મહારાજા સામે હાથ મિલાવીને બેઠા હોય, સરસ મુલાયમ રીતે, પ્રેમથી. મેં ભગવતસિંહજીને એટલે યાદ કર્યા મિત્રો, એક સરસ પ્રસંગ છે મેં સંભળાવેલો. પેથાણી સાહેબ હતા, હમણાં સોરઠી ડાયરીઝ અમારે કરવાની હતી રાજકોટની અંદર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સરસ પ્રકલ્પ કર્યો, કલા સ્ટેશન આખું લીધું છે. અમારે ત્યાં બધા મિત્રોએ બહુ સરસ રીતે એનું આખું કામ કર્યું. અમારે મેહુલભાઈને વિદાય લેતા કલેક્ટર રાહુલ ગુપ્તાએ આખું એ કાર્યક્રમ કરેલો. તો મિત્રો ભગવતસિંહજીના રાજમાં ગોંડલ સ્ટેટમાં એવી રીતે થયું હતું કે અમારે સગ્રામજી હાઈસ્કૂલનું એક બિલ્ડિંગ છે. કોઈક બધા પસાર થયા હોય તો બધા મોટાભાગના સૌરાષ્ટ્રમાં હરતા ફરતા લોકો છે. તો ટાવર દેખાય તમને એનો બસ સ્ટેન્ડમાંથી, કોલેજ ચોકના મેદાનમાંથી. અને પેરિસની સ્ટાઇલમાં બનાવેલું બિલ્ડિંગ ને 4થા માળે ટાવર, 3 માળની સ્કૂલ. પ્રેમ રતન ધન પાયો પિક્ચરમાં દેખાય છે. બહુ ઘણા એમ ન જોયું હોય તો આમ જોશે. અને એનો બેલ્જિયમથી આવેલો કાચ, અને એક શિક્ષક ક્રિકેટ રમે, અને ભગવતસિંહજી કડક. બેન્ચ ઉપર ધૂળ દેખાય તો BS જેમ સહી કરતા જાય એટલે ઓલો સાફ કરવા વાળો આવે ને ખબર પડે કે બાપુ અહીંથી પસાર થઈ ગયા છે. અને ભગવતસિંહ સગ્રામસિંહ જાડેજા એમ લખી ગયા છે એટલે હવે આપણે નોકરી જશે, બીજી વાર આપણી સફાઈ થશે, આજે બેન્ચ નહીં કરવાની છે. 2 ઘોડાની બગીમાં પાણીનો ગ્લાસ લઈને નીકળે ને ઢોળાય તો પછી ત્યાં કોન્ટ્રાક્ટરને બોલાવીને કે આ પાણી કેમ ઢોળાણું, અહીં ખાડો આવ્યો, આ રોડ હરખો કરો. એટલે એ ભગવતસિંહજીના ટાવરનો કાચ ક્રિકેટ રમતા સાહેબથી, શિક્ષકથી તૂટી ગયો. કાચ ખંડણ કરતો તૂટી ગયો. બકરી પાન ખાઈ જાય એના માલિકનો દંડ કરનારો રાજા પોતાના સગા દીકરાને નક્કી કરેલા 7,500 કરતાં વધારે ખર્ચો લગ્નમાં કરવાનું મન થયું. એટલે મારી પ્રજાના પૈસા આવી રીતે લગ્નના જલસામાં ફુલેકામાં ઉડાડવાના નથી એમ માનીને કાઢી મૂક્યા. પાટવી કુંવરને પોતાના રાજમાંથી નીકળી જવાની સૂચના આપનાર રાજા, હવે ઓલા શિક્ષકની કેવી હાલત થાય એ રાજાની મિલકત તૂટી જાય તો. ભગવતસિંહજીએ બોલાવ્યા અને કચેરીની અંદર બોલાવીને એમ કીધું કે ટાવરનો કાચ તોડવાની જાહેર મિલકત તમે તોડી, મારા રાજના શિક્ષક તરીકે જાઓ, 2 મહિનાનો પગાર કાપી નાખું છું. બોલી જ ન શકાય. તો અમે મહારાજા, રાજાશાહી હતી, બોલવાનો તો પ્રશ્ન જ નહોતો. એ જમાનામાં 2 મહિનાનો પગાર જાય ત્યારે ક્યાં ટ્યુશનની ને એવી બધી જુદી જુદી આવકો થતી. તો શિક્ષક બીજો કરે શું, ખાઈ શું, છોકરાઓને ખવડાવે શું? ગયા પગાર.
રાત્રે મહારાજા સાહેબે ફરીથી બોલાવ્યો, ભગવદ્ ગોમંડલ જેવો કોષ બનાવનાર મહારાજા. આપણે ગૌરવ થાય કે કેવો રાજા જેણે શબ્દકોશ બનાવ્યો, આખી પૃથ્વીના પટ ઉપર એવો કોઈ ચરિત્ર નથી. તમને એમ થાય કે આ ભગવદ્ ગુણ ભંડાર થાય છે કે કનુભાઈ માવાણીને થાય છે, પણ હું તમને એ કનેક્શનમાં જ લઈ જાઉં છું. આ સાંભળજો, આ ઘટના છે સત્ય બનેલી, આંખે જોયેલા સાક્ષીઓ છે આ ઘટનાના. બધા અંગત મિત્રો જેવા બેઠા હતા, એમાં રાજવૈદ જે બેઠા હતા, એના દીકરા બેઠા હતા, એ પછી વૈદરાજ થયા, હવે તો આ દુનિયામાં નથી. એમણે મને આ કીધેલી વાત. અને એ શિક્ષકને બોલાવીને મહારાજાએ કીધું કે મારા રાજમાં એવો ખેલાડી પેદા થયો કે જેનો ક્રિકેટનો ફટકો એટલો ઊંચો લાગે કે 3 માળથી ઉપર 4થા માળે ટાવરનો કાચ તૂટી જાય. આટલા સારા ખેલાડીને પ્રોત્સાહન આપવું એ પણ રાજની ફરજ છે. હું તમને 3 પગાર ઇનામમાં આપું છું. નિયમ મુજબ પગાર કાપવાનો, પણ વ્યક્તિગત રીતે ખ્યાલ આવી જાય શિક્ષકનું મોઢું જોઈને કે આ બિચારો ખાઈ નહીં શકે, આ 2 પગાર કપાઈ લેશો તો. હવે એનો કંઈ વાંક નથી, સારું ક્રિકેટ રમે કંઈ દડો એના કંટ્રોલમાં ન રહે, ફટકો લાગી ગયો ને ટાવર તૂટી ગયો, જાણી જોઈને તોડ્યો નથી. એટલે ખાનગીમાં એટલે કંઈ એમ એવું નહીં કે અંગતમાં, પણ આમ રાત્રે બોલાવી અને 3 પગાર આપી પણ દેવાના. સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વિના પણ સંવેદના દેખાડવી, એ ગુણ એક મહારાજા ભગવતસિંહજીમાં એ મેં સાંભળ્યું હતું. પછી કનુભાઈને કામ કરતા જોયા એટલે મેં જોયું કે આમના સિદ્ધાંત છે ને વાગે એવા નથી. વાગે એવી છાલ હોય ને, શ્રીફળ હોય ને, એને ગાલે ન ઘસી શકાય. જામફળ હોય ને એને ગાલે ઘસી શકાય, બરાબર? કારણ કે છાલ તો બેયમાં છે, પણ એકની છાલ લાગે એવી છે ને બીજાની છાલ સુંવાળી છે, લાગે એવી નથી. એટલે એમની કઠોરતામાં પણ એમની ધ્યાન રાખતા કે કોઈની સંવેદનાને અન્યાય ન થાય. આ વસ્તુ મેં કનુભાઈમાં જોઈ. આ અઘરું છે, આજના યુગની અંદર અઘરું છે. એક આંખમાં હિમ રાખવાનું, એક આંખમાં અગન રાખવાનું. અને અમારે એમની પહેલાંનો, કારણ કે એની પહેલાં હું ભણતો જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી. એક કવિજીવ કુલપતિ આવ્યા, એમણે એવું નક્કી કર્યું કે આ બધાને સુધારવા માટે આપણે ગુલાબનું ફૂલ આપશું. અમારી ગોંડલ કોલેજની અંદર આવ્યા. હું તો મોટો ગોંડલમાં થયો. હવે આ ભગવતસિંહજીનું ગોંડલ ને પછીનું ગોંડલ પાછું જુદું હતું, બરાબર? તો એ ગોંડલ કોલેજમાં મારી નજર સામે આમ ફૂલ લઈને ફરતા હતા વાઇસ ચાન્સેલર સાહેબ કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી ન કરે એના માટે આપણે પોઝિટિવ પ્રેરણા આપશું. તો અમારો પહેલી જ બેન્ચે બેઠેલો વિદ્યાર્થી ખાઈ ગયો ગુલાબનું ફૂલ. એને એમ કે ગુલકંદ જેવું પાન બાનમાં નાખવાનું હોય છે, ત્યાં આમ ચાવી જ ગયો આમ કરીને. એટલે વાઇસ ચાન્સેલર એટલા બધા રુજુહૃદયના હતા કે બહાર જ નીકળી ગયા ક્લાસમાંથી સીધા કે આને કેમ મારે સમજાવવા કે ભાઈઓ પરીક્ષામાં ચોરી ન કરો. ઓલું પછી કનુભાઈ માવાણી આવ્યા ને એટલે ઓલા મુન્નાભાઈ MBBS સંજય દત્તની જેમ હમણાં બડી વિનમ્રતા છે બધાને સમજાવ્યા. એટલે ખબર છે ઓલો સીન છે એમ, ઓલા ભાઈને આમ લટકાવીને ઓલા વૃદ્ધાશ્રમ બંધ કરી દેવાના હોય છે, એને આમ એમ કે બડી વિનમ્રતા છે, મેં આપકો કહ રહા હું, એમ કે આપ એ મત કરો, બડી વિનમ્રતા છે એમ. અમારા માવાણી સાહેબે એ પણ કર્યું. પછી અમારે એક આધ્યાત્મિક કુલપતિ આવેલા, એ બધી વાતમાં એમ જ માને કે આપણે કંઈ કરવાનું થતું જ નથી, આ બધું નિમિત્ત માત્ર છે, આ તો થવાકાળ થયા કરે છે. ભગવદ્ ગીતામાં લખ્યું એમ, પણ ભગવદ્ ગીતામાં કર્મ કરવાનું લખ્યું હતું એ પાછું એ ચૂકી જાય, એ એટલું કાઢી નાખે. પણ આપણે બધા નિમિત્ત માત્ર છીએ, આપણે ખાલી અહીં બેઠા છીએ એ પણ ઈશ્વરની લીલા છે, નહીં બેઠા હોય એ પણ ઈશ્વરની લીલા છે, પૈસા આવે તો પણ ઈશ્વરની લીલા છે, ન આવે તો પણ ઈશ્વરની લીલા છે. પછી માવાણી સાહેબ આવ્યા એટલે તમે વિચાર કરો ને, બ્લેક બોર્ડમાં જ સફેદ ચોકના અક્ષર પડે ને, વ્હાઇટ બોર્ડના વ્હાઇટ ચોકના અક્ષર ન પડે. એટલે એમના અક્ષરો બહુ દીપ્યા એમણે જે પાડ્યા, બહુ બહુ સરસ રીતે. મારા તો બે વ્યક્તિગત પ્રસંગો મેં આ લેખની અંદર લખીને આપ્યા છે. BBA અમારો અભ્યાસક્રમ મારા સ્વર્ગસ્થ ડૉક્ટર જેમ મહેતા પરમ ગુરુવર્ય, અને એ મહેતા સાહેબ મને એમાં લઈ ગયા હાથ પકડીને પરાણે ધક્કો મારીને. મેં કીધું પણ અભ્યાસક્રમ બધા મોટા મોટા વડીલો બેઠા હોય, માવાણી સાહેબ ચેરમાં બેસે, જે આ તમને કીધું ને ભદ્રાયુભાઈએ એમ કે એમનું તો ઓલી કોઠાસૂઝવાળું કામકાજ, એટલે બહુ ઓલા અઘરા જે ઓલા કોર્પોરેટ વર્લ્ડના શબ્દો હોય ને આપણને ના પાડે, પણ આપણે સમજાય જ નહીં કે ના પાડી દીધી, બરાબર? આ ડૉક્ટરોની દુનિયામાં આવા જ શબ્દો હોય. તમારા એમ કે ઓલા ફ્રન્ટલ કોર્ટેક્સની અંદર તમારે અત્યારે એમ કાલે આપણે કંઈક એમ કહો ને કે માથામાં લાગી ગયું છે ને અત્યારે આમાં તડ પડી ગઈ છે એમ ખોપરીમાં, એવું ન બોલે. એટલે તમે હાડકા ભાંગી ગયા હોય ત્યારે તમે જો અનુભવ કરો ને તો તમારા ફિમોરલ બોન્ડમાં આમ થયું છે, પણ એમ કહો ને કે થાપાનું હાડકું કે પગનું હાડકું એમ. એટલે એવી કોર્પોરેટ લેંગ્વેજ વાપરવાને બદલે માવાણી સાહેબ ખેડૂની લેંગ્વેજમાં વાત કરે કે મૂળ રોકડું કરો, રોકડું સ્પષ્ટ. એટલે અમારે સિલેબસ કમિટીમાં મેં એક ખાલી એમ ઊભા થઈને કીધું, મેં કીધું સાહેબ મારું એક સૂચન છે કે આ નવલકથાઓ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો વિદ્યાર્થી શું કામ ભણે, એ 19મી સદીના બ્રિટનમાં લખાયેલી અંગ્રેજી નવલકથા. હું સાહિત્યનો પ્રેમી, પણ મેં કીધું આને કંઈ મેળ નથી આખા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કોર્સ સાથે, બરાબર છે? શું ભણાવવું જોઈએ એમ તમે ટીકા કરી રાખો, ખાલી ખંડન કરી રાખો, એમ શું ચાલે? માવાણી સાહેબના સીધા શબ્દો, તો શું ભણાવવું જોઈએ આ નવલકથા ન ભણાવો તો?
એટલે મેં ત્યારે શિવ ખેરાની યુ કેન વિન વાંચેલી, મને બહુ ગમેલી, એમાં કિસ્સાઓ બહુ સરસ હતા. મેં કીધું સાહેબ આ શિવ ખેરા નામના એક નવા લેખકનું હમણાં પુસ્તક આવ્યું જ ને, યુ કેન વિન, એવા ચાલે, તમે વાંચ્યું? મેં કીધું હા સરસ છે. હા મેં નથી વાંચ્યું પણ તમે સારા વાંચક છો, તમે કહો એટલે આપણે કરી નાખીએ. ઓલી કમિટીની અંદર હાહાકાર થઈ ગયો. આખી કમિટીમાં બધાના મોઢા જુઓ ને તો આમ પેનમાંથી શાહી બધાના ચહેરા ઉપર આવી ગયું એવું લાગે કે આ કયો સંવાદ ચાલી રહ્યો છે. આ વાઇસ ચાન્સેલર આવીને આ બહારથી આવેલા ભાઈએ સૂચન કર્યું ને એને સીધું અમલ કરી નાખ્યો. મને કે તમે લખીને મોકલાવી દો, બાકીને થઈ જશે. એટલે એક વડીલ ઊભા થયા કે આ તો બહુ મોટું પુસ્તક છે. એટલે માવણી સાહેબ કે તો 2 વર્ષ ભણાવશું. એમાં શું મોટું પુસ્તક હોય તો અડધું 1 વર્ષે ભણે, અડધું બીજા વર્ષે ભણે. બરાબર, તરત દાન ને મહાપુણ્ય, કઈ ઉધાર રાખવાનું જ નહીં. બરાબર, આ મારો જાત અનુભવ. તમે વિચાર કરો કે જુનિયર અધ્યાપકને જે હજી તો ત્યારે તો હજી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતો, કંઈ ફૂલ ફ્લેજ તો હતો નહીં, પણ એ જ માણસ, એ જ હું, મેં તો આ પ્રસંગ તો ઘણીવાર કીધો છે, સુરતમાંય કીધો છે. માવણી સાહેબ તો ઘણીવાર સામે આવીને બેઠા હોય, 12 વાગે લગી બેસે, ચેક પૂરું થાય પછી નીકળે, ત્યારે મેં કીધેલો છે. અને એમાં અમારા ભદ્રયુભાઈ ઓપરેટર, કારણ કે એમણે માવાણી સાહેબને વાત કરી કે જય રાજીનામું આપી દીધું, નોકરી છોડી દીધી. આમ તો રાજી થયા હતા એ અંદર ખાનેથી, કાં કરવા જેવું કામ એણે વહેલું કર્યું એમ કરીને. પણ અને આપણે ત્યાં મોટાભાગના રાજીનામા નથી હોતા, નારાજીનામા હોય છે. લોકો કંઈ રાજી થઈને નથી આપતા, બહુ નારાજ થઈને આપતા હોય છે. અમારા જાહેર જીવનના મિત્રો અહીં નાનુભાઈ બેઠા છે, વિવેકભાઈ બેઠા છે, જગદીશભાઈ બેઠા છે. હું ખોટો હોત પૂછો, અડધો રેઝિગ્નેશન ને રાજીનામા આપી બોલે રાજીનામા, મોઢું જોઈને તમને ખબર પડે કે જરાય રાજી નથી. સામેવાળાને રાજી કરવા માટે, જગદીશભાઈ કીધું છે સામેવાળાને રાજી કરવા માટે. હવે મેં તો મારે 2 ઘટના બનેલી કે ભાઈ, એક અમારા જે ડાયરેક્ટર હતા ફુલેત્રા સાહેબ, બહુ સારા માણસ, બહુ મજાના માણસ, રમેશભાઈ ફુલેત્રા. એમનો પણ મને, હું જે કંઈ છું આ ઊભો છું તમારી સામે વાત કરવા માટે, મેં એક ડૉક્ટર જે એમ મહેતા ને એક રમેશભાઈ ફુલેત્રા, 2 જણાનો ફાળો છે. 2 શિલ્પીઓના ટાંકણે ઘડાયેલું આ શિલ્પ છે, જેવું હોય એવું. પણ એવું મારે કહેવું પડે ને કે અપયશ મારો છે, યશ એમનો છે, ઘડતર એમનું છે, જે કંઈ કસર રહી ગઈ હોય મારાથી રહી ગઈ છે. પણ એ ફુલેત્રા સાહેબે હાર્ટ એટેક આવ્યો અને અમારી કોલેજ મૂકીને પછી ટ્રસ્ટી આવ્યા ને પછી જે એમણે શરૂ કર્યું કે આ તો એમ કે આટલું બધું બિલ્ડિંગ જે અહીં દેખાય છે એ ખાલી પડ્યું છે. હા, આમાં તો રૂપિયા મળે, આ તો 2 વખત ચાલુ થાય, આમાં તો 2 વખત બ્રાન્ચ ચલાવી શકાય અને તમને પગાર મળશે પણ તમારે બીજાઓની સહી કરાવી લેવી ઓછા પગારમાં. એટલે મેં કીધું, હું જોડાણો ત્યારે મને તો આવી કોઈ વાત કીધી નહોતી. અને આ બધી ચર્ચાઓ અમારે ચાલે, ગુંગળામણ થાય કામ કરતા. મારા માતુશ્રીને કેન્સર, ત્યારે હું રજા ઉપર ઉતરી ગયો અને કેન્સર અમને પૂરું થયું. પછી 1-2 એવી ઘટનાઓ બની, એ બધી અત્યારે અસંગત છે અને સમય ઘણો થયો છે, એટલે આપણે એવી લાંબી, આપણે કંઈક સપ્તાહ કરવા નથી આવ્યા, પ્રવચન કરવા જ આવ્યા છીએ અને એ નાનું છે. તો એ 2 રાજીનામું આપી દીધું. સામાન્ય સંજોગોમાં રાજીનામું આપી દીધું એ વસ્તુમાં વાઇસ ચાન્સેલર શું રસ લે? એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજના એક અધ્યાપકે એમના ટ્રસ્ટી સાથે વિસંવાદ થતાં રાજીનામું આપે. આજથી 17 વર્ષ પહેલાંનો, 18 વર્ષ પહેલાંનો લગભગ પ્રસંગ છે. માવાણી સાહેબે મને ભદ્રયુભાઈએ વાત કરીને પર્સનલી બોલાવ્યું. એ જમાનામાં મોબાઈલ તો કંઈ હતા નહીં, લેન્ડલાઇન ઉપર મેસેજ આવ્યો ગોંડલ કે ભાઈ મળવા આવો. અને મેં તમને કીધું ને કે માત્ર સિદ્ધાંતની કઠોરતા નહીં, સંવેદનાની સુવાળપ પણ ખરી. પર્સનલી આમ એક બાપને જેમ ચિંતા થાય ને, મારા પિતાશ્રી તો મૌન હતા. એમણે તો એમ કીધું કે જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક ગણો, એ નરસિંહ મહેતા જેવી વૃત્તિના એમણે સ્વીકારી લીધું. કશે જઈ ન ગયું તેને રાજીનામું આપી દીધું. પણ માવાણી સાહેબ મને કહે કે ભાઈ આજે તમને ઉલ્લેખ કર્યો, મેં પ્રસંગ વિસ્તારથી ઘણીવાર કીધો જ છે એટલે અત્યારે લંબાવતો નથી, કે ભાઈ આ તમે એમ કે આ વિચાર તો કરો, હજી નાના છો, તમને પ્રોટેક્શન હું આપું. કંઈકની સાથે માથાકૂટ થઈ હોય, કોર્ટમાં જવું હોય તો હું વીસી બેઠો છું ને તમને મદદ કરવા માટે. પણ આ નોકરી ન છોડી દેવાય આટલા પગાર પર. મેં કીધું સાહેબ તમે તો આયુર્વેદ ને બધું જાણો છો, તમે આમાં કપાળે કની કેટલી ઉંમર લખેલી છે એ કહી શકશો? તો મેં કીધું હું રોકાઈ જાઉં. પણ મારા મમ્મી તો એને હિમાલય જોવો તો હિમાલય જોયા વગર હોસ્પિટલમાં જતા રહ્યા. એ દ્રશ્ય મેં નજર સામે જોયું એટલે મને રસ ઉઠી ગયો છે કે જીવનમાં જે કંઈ કરવું હોય ને આજ અભી અહીં અબ ઘડી જ શરૂ કરવું, પછી કાલ કોણે દીઠી છે એમ માનીને મેં મારા રસ્તે નહીં રાજી થયા. આશીર્વાદ આપ્યા મને કે ભાઈ હું રાજી થયો કે આમ યુનિવર્સિટીના શિક્ષણ ક્ષેત્રને ખોટ પડશે, પણ એ વાક્ય જે અહીં ડુંગરાણી સાહેબે કીધું ને મેં એ દિવસે એ બોલ્યા હતા, પણ તમારો વર્ગ હવે વિસ્તરતો જશે. મને કે હવે તમારા ક્લાસરૂમ છે એ કોઈ કોલેજના મોહતાજ નથી, તમે જ્યાં જશો એ ક્લાસ ઊભો થતો જશે. આ આશીર્વાદ લઈને હું તમારી સામે ઊભો છું આટલા વર્ષથી બોલવા. એ વખતના મારા વાઇસ ચાન્સેલરના આશીર્વાદ છે મને આપેલા કે તમારો વર્ગ વિસ્તરતો જશે. જાઓ આ જાઓ દેશી કોઠા શું છે આમાં કાંઈ. આપણે છે ને ભાષાથી બહુ અંજાઈ જાય છીએ.
આ જેટલા દુનિયાની અંદર ઘણા બધા કહું તો આ બધા બહાર ફરતા થયા એટલે ખબર પડી. અમારે ગોવિંદ કાકા ઘણી વાર કહેતા જ હોય છે ને, હમણાં હતા બાપુજી બેઠા છે, ગોવિંદભાઈ ને બધા આવ્યા હતા. ગોવિંદ કાકા કહેતા જ હોય છે કે અંગ્રેજી ખાલી અમેરિકન બ્રિટન બે જ જગ્યાએ બોલાય, બાકી ક્યાંય બોલાતું જ નથી. આટલા આપણે વ્યવહાર કરીએ, ક્યાંક ફ્રેન્ચ બોલાય ને, ક્યાંક ડચ બોલાય ને, ક્યાંક ઇટાલિયન બોલાય ને, ક્યાંક જર્મન બોલાય, તો બધું તો આપણે ક્યાંથી આવડે? પણ આપણને આપણે કેવા છીએ એની કહેતા આવડે. બસ એ આંખમાં રણકો દેખાવો જોઈએ આપણને. પેલા એક અક્ષય કુમારના પિક્ચરનો ડાયલોગ હતો કે મેં તો સચ્ચી બાतें કહેતા હું, लोगों को अपने आप अच्छी लग जाती है. આ માવાણી સાહેબમાં આ જાદુ છે. મેં તો સચ્ચી બાतें કહેતા હું, હું કંઈ ગોળ ગોળ વાત ફેરવી ફેરવી નથી કહેતો. લોકો કો अपने आप अच्छी लग जाती है. એમ એની મેળે જ લોકોને એમ પરખાઈ જાય કે ના માણસ ખોટો નથી, સાચું બોલે છે. એને ખરેખર કે કરવું છે. આ કેમ દીપચંદભાઈ ગાર્ડી આવું કીધું? કેમ એવું કીધું કે તમારે જે જોઈએ ગાંધીજી એમનો બર્થડે શેર કરે છે ગાંધીજી સાથે. ગાંધીજીના બે પ્રસંગો બહુ બહુ આમાં લાગુ પડે એમ છે આજના પ્રસંગને. કાકા સાહેબ કાલેલકરે ગાંધીજીને એમ પૂછેલું કે તમને સૌથી વધારે વેદના ક્યારે થાય? તમને સૌથી વધારે આટલી તમે જીવન જોયું, દુઃખ જોયા, સૌથી વધારે પીડા ક્યારે થાય? અને ગાંધીજી એવો જવાબ આપેલો કે શિક્ષિત ભણેલા કહેવાતા, સમાજમાં પ્રતિષ્ઠિત કહેવાતા માણસોમાં હું કરુણાનો અભાવ જોઉં. બીજા લોકો માટે કંઈ કરી નથી શકતા અને બીજા લોકો માટે કંઈ કરવા માગતા નથી અને એની ટીકા કરે છે અને ખોટી વાતોને સપોર્ટ કરે છે, આ વસ્તુ હું જોઉં ને ત્યારે મને સૌથી વધારે વેદના થાય. એમને અંગત જવાબ નહોતો આપ્યો કે મારો દીકરો જતો રહ્યો મને બહુ વેદના થઈ, કે ભાઈ મને આ તબિયત થઈ ગઈ વેદના થઈ, કે આ નહીં. પણ આ જાહેર જીવનનો જવાબ, આ કનુભાઈની પીડા છે. એમને જો એજન્ડા જે આપ્યા ને આપણને કે હવેના 25 વર્ષ, આપણને તો નવી વાત મળી 25 વર્ષવાળી. આ શીખવા જેવી વાત છે કે આપણે બાકી હોય એની ઉંમરમાં ગણતરી કરતા જ આવીએ, એટલે જુવાન થતા જવું દિવસે દિવસે. તો આ ગાંધીજીવાળી પીડા. અને એ જમાનામાં દક્ષિણામૂર્તિ જેવી સ્કૂલ ભાવનગરની બંધ થવાની તૈયારીમાં આર્થિક અભાવે, આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરિસ્થિતિની વર્ણન તમે સાંભળ્યા એવી પરિસ્થિતિ, અને એ દક્ષિણામૂર્તિ માટે નાનાભાઈ ગયા ગાંધીજી પાસે અને ગાંધીજીએ હિસાબ જોયા, આખા ચેક કરીને પેલા ગોટાળા નથી થયા ને પછી જોયું કે ના ખર્ચો વધ્યો છે, ખાલી ગોટાળા તો કોઈ કર્યા નથી. અને આવી આ તો બહુ સરસ રીતે કાર્ડની પાછળ સાહેબે લખીને મને આપ્યું. પણ એક પેલા ગાંધીજી તો ફાટેલા કવરો વાપરતા બીજી વાર, એની પાછળ પેન્સિલથી ઘનશ્યામદાસ બિરલાને ચિઠ્ઠી લખી દીધી કે આવેલ ભાઈને જરૂર પૂરતી મદદ કરશો. અને બિરલા તો કલકત્તા હતા, ત્યાં બિરલા શેઠને મળવા માટે નાનાભાઈ દક્ષિણામૂર્તિ સ્કૂલના સંચાલક અને મોટા કેળવણીકાર આપણા ભાવનગરના એ મળવા ગયા. એને એમ હતું કે આવી ચબરખી તો કોઈ અંદર નહીં આવવા દે, પણ ગાંધીજીના ગરબડિયા અક્ષર જોઈ અને બિરલાએ 5000 રૂપિયાનો ચેક આપ્યો એ જમાનાની અંદર, અને એમ કીધું કે એ બુઢા ડોસાને ઘણા બીજા અગત્યના કામ છે, ભવિષ્યમાં જોતા હોય ત્યારે સીધા મારી પાસે આવી જાજો. આ દીપચંદભાઈ ગાર્ડીએ કનુભાઈ માવાણી માટે પબ્લિકલી જાહેરમાં કીધેલું છે રાજકોટમાં. એ કાર્યક્રમમાં ભદ્રયુભાઈનું બે બેઠા હતા સામે, પબ્લિકલી. આ એ કમાણા છે શું, એમના બેંક બેલેન્સની અંદર શું હોય ને શું નહીં આપણે ચર્ચા નથી કરવાની, પણ એ કમાણાને એ આ લોકોનો પ્રેમ અને પ્રતિષ્ઠા કમાણા, આબરૂ કમાણા, ઇજ્જત કમાણા, રેપ્યુટેશન કમાણા. અને આજની છેલ્લી વાત, કારણ કે આજે આ એક પ્રસંગ નથી. અમારે દીપકભાઈએ આ પુસ્તકમાં હું પાના ફેરવતો હતો ને એમાં એક બાજુ નવો હિસાબ આપ્યો છે કે આ કનુભાઈનો 125 વર્ષનો પ્રસંગ છે. એટલે પહેલાં મને નવાઈ લાગી, મેં કીધું એટલે મેં આખું ધ્યાનથી વાંચ્યું એ વાક્ય કે આ 125 ક્યાંથી થઈ ગયા. આપણે બોલતી વખતે વળી આ નવું ધ્યાન રાખવાનું. તો એમ લખ્યું કે 75 કનુભાઈના થયા ને 50 દાંપત્યના થયા, એટલે ખરેખર 125 જીવા. કારણ કે 75 બહાર જીવા ને 50 ભીતર જીવા. આ હાલું નવું ગણિત છે, આ અજમાવા જેવું છે. અહીં મોટાભાગના લોકો પરણેલા છે અને એટલે જ બેઠા હશે અમુક તો, કે ન્યાય સાંભળવાનું જ છે ને અહીં સાંભળવાનું જ છે, ભલે ને બેઠા રહીએ. એમાં કંઈ જાજો ફેર તો પડવાનું નથી. ઓલું નથી તુલસીદાસજી એમ લખ્યું છે કે તુલસી ઉસગર જાય ન જાઈએ કંચન બરસે મેં, બરાબર કે ન આંખો મેં હું અત્યારે તો ભૂલી ગયો પણ આંખમાં આવકાર નથી, નહીં નૈનન મેં ને આંખમાં તમને આમ કંઈ પ્રેમ દેખાતો નથી, એવા માણસ એવા ઘરમાં પગ ન મૂકવો. એટલે કોકે અમારે ટ્વિટર ઉપર એવી ટ્વીટ કરી હતી વાંચીને. હવે તો નવી જનરેશન આવી, બધા નવા ખેલ કરે, નવા રમકડા લઈને આવે. તેણે ટ્વીટ કરી હતી દક્ષેશભાઈ કે તો હું અમારે ઘરે ન જાઉં, હમણાં તો અહીંયા આવકારા કોઈ નથી દેતા, તમારે હું કરે સાંજે ઘરે તો જવું ને પછી બધું પૂરું કરીને. નૈનન મેં ને ન દેખાતા હોય કેમ કરવું. એટલે અમે રાજી થાય આવા દ્રશ્યો જોઈને. મારા જેવો માણે તો હું તો કોમેન્ટેટર ગણાવું ને, હું તો પ્લેયર છું જ નહીં. એટલે કોમેન્ટેટર કરવાવાળા તો વધારે રાજી થાય. કોઈ ખેલાડી લાંબુ રમે, મોટી મોટી ઇનિંગ કરે, તેને એમ થાય કે ઓહો વાહ વાહ રમી શકાય છે, આ પીચ ઉપર તો ઘણી સદીઓ થઈ શકે એમ છે. તો મારે પ્રભાબેન ને કનુભાઈનું જે દાંપત્ય છે એને પણ વંદન કરવાના. આજના જમાનામાં અઘરું છે,
જેના લગ્નમાં ખાઈને આપણે ઓડકાર હજી આવ્યા હોય, હરખું હજી 2-4 વખત યાદ કરતા હોય, એ પહેલાં તો ડિવોર્સ થઈ ગયા એના સમાચાર આવવા માંડ્યા છે. હું નથી રમતો એમાં મને ઘણી વાર એમ થાય છે કે આપણે બચી ગયા, ફાયદામાં રહી ગયા. કે આ ખરેખર બનેલા કિસ્સાઓ છે. આપણે હજી રાજી થઈને આમ 2 જણાને વાત કરતા હોય કે એમાં ભાઈ મેરેજમાં જે જલસો હતો ને, જે ખવડાવ્યું હતું ને, જે એણે 3 દી લગી આમ મેનુ રાખ્યું હતું ને આમ સંગીત રાખ્યું હતું, ત્યાં તો ચોથે પાંચ બધી મેસેજ આવે. હજી 2 જણાને આપણે વાત કરી હોય ત્યારે કીધું છૂટું થઈ ગયું. કારણ કે મૂળ વસ્તુ જે પાયો છે દાંપત્યનો, એ હું જોઉં છું કે ભાઈ પાયાની જે વાત છે, મૂળ પાયો. એકવાર લગભગ મોરારી બાપુની કથામાં જ સાંભળેલું હતું કે ભાઈ મારું નથી, એટલે મારે પારકું હોય મારા નામે ચડાવી ન દેવાય પ્રામાણિકપણે. એટલે કંઈક એવું સાંભળેલું કે ભાઈ પુરુષ છે ને એને તમે આદર આપો અને સ્ત્રીને તમે સ્નેહ આપો એટલે તમારું ગાડું હરખું હાલે. પુરુષ આદર ઝંખે કે જરાક એની રિસ્પેક્ટ જળવાવી જોઈએ, અને સ્ત્રીને પ્રેમ, એની માન્યતા. હું ઘણી વાર કહેતો હોઉં છું, આ બધા મિત્રો સાંભળ્યું છે કે ફોન આવે પછી એકતા કપૂરની સિરિયલ જેવી કેટલી બધી વાર્તા કરે, અમારી નણંદ આવી છે ને, જેઠાણી આવી છે ને, દેરાણી આવી છે ને, સાસુ આવા છે ને, આમ છે ને, તેમ છે ને. લોકો બેન પણ આ કથા, હું તો વાર્તાકાર છું નહીં, હું તો કોલમ લખું છું. આ નવલકથા મારે લખવાની છે તમારા જીવનની. તો મને કે ના, ઘરે કોઈ સાંભળતું નથી, તમે ફોન કાપ્યો નહીં એટલે તમને સંભળાવી દીધી. તો કનુભાઈ આ પણ સફળતાપૂર્વક 50 વર્ષનું દાંપત્ય અને પ્રેમથી સજોડે બેસીને આખો કાર્યક્રમ, એ મને બહુ ગમ્યું. આમ આંખ ઠરે એવું દ્રશ્ય છે આખું. તો મેં તો હમણાં ફેસબુક ઉપર હજી 3 દિવસ પહેલાં એક પોસ્ટ મૂકેલી. જુજકો રમતો મારી પાસે આવ્યો હતો, અને હસાવવામાં આપણે શું કામ લોકોને આમ આપણે ઘુરકિયા કરીને ગામ આખાને બધે મૂક્યા રાખીએ છીએ, એને બદલે કંઈક મોજ કરાવતું મૂકો ને બધા યાર, હું તો એવું માનું. એટલે મેં એમાં પોસ્ટ મૂકેલી કે ઓલા હસબન્ડને કંઈક વાઈફે કીધું કે ભાઈ ચાની પત્તી તમે એમ કે ગોતીને બનાવી લ્યો ને. એટલે હસબન્ડ કે ક્યાં છે ચાની પત્તી? હસબન્ડ રાજી થઈ ગયા, હાલો આપણે આજે આપણે આ એક જ વસ્તુ રસોડામાં જઈને બનાવી શકીએ એમ છીએ, આજે આપણે પણ દેખાડી દઈએ કે અમને આવડે ચા બનાવતા. અંદર ક્યાં ચાની પત્તી જ ન મળે. તે કે ચા ક્યાં મૂકી છે? એટલે હોમ મિનિસ્ટરનો અહીંયા અંદરથી એમ કે આવ્યું કે તમે જો એમ કે મસાલાવાળા જે ખાના છે ને, હળદર મરચાંવાળાઓ, એ ખાનાની અંદર બોનવીટાનું એક ડબલું છે, એની માથે મીઠું નમક લખેલી ચીઠી છે, અને એની અંદર ચાની પત્તી છે. અને હવે હું એમ કે એક વખત રસોડામાં આટલા વર્ષે ગયા ને પાછા આટલું બધું પૂછપૂછ કરીને માથું ખાવ છો, ગોતતા નથી આવડતું આટલું સહેલું. એટલે ઓલા હસબન્ડ તો બીજે દી ચા પ્રોગ્રામ બનાવવાનું કેન્સલ કરીને બહાર જ આવતા રહ્યા, એના કરતાં હોટલમાંથી મંગાવી લેવી સહેલી પડશે. આ ગણિત કેવી રીતે સમજાય કે મસાલાના ખાનામાં પાછું બોનવીટાનું ડબલું હોય, એની માથે નમક લખેલું હોય ને એની અંદર ચાની પત્તી હોય. તો મેં એવો ટૂચકો મૂક્યો, તેની નીચે કોઈક અમારા વાંચક લખી ગયા કે જયભાઈ તમને નહીં સમજાય, પણ આમાં જ મજા છે, આ કોયડું ઉકેલવામાં જ મજા છે. એ તમે ખાલી હસી જાણો, અમે તો એમાં અનુભવ કરીને બેઠા છીએ. એમાં તમારે ધન્ય જ થવાનું હોય. તમારે એમ કે આ સાડી તોય ધન્ય છે, આ આપણી આંખ જ ધન્ય થઈ જાય એમ કે આ બધું આમાં રાજી થવાનું. અને આ જે ખટ્ટી મીઠી નોકજોક હોય, આ કંઈક નાનો મોટો, પણ એક હું જે શીખો છું ને, એક મેં જોયું છે મારા મા બાપના દાંપત્યમાંથી જોયું છે. મેં ભલે અનુભવ ન કર્યો હોય, પણ મારા માતા પિતાના દાંપત્યમાંથી જોયું છે કે કોઈ વ્યક્તિ બહાર આમ રણે ચડેલું વ્યક્તિ હોય ને, તો છાતી તો મજબૂત હોય એટલે જ રણે ચડ્યા હોય. કનુભાઈ જેવા લોકો જાહેર જીવનમાં આવે, છાતી મજબૂત હોય એટલે તો યોદ્ધાની જેમ નીકળ્યા હોય. એક બહુ સરસ મજાનો કિસ્સો છે કે ભાઈ એક યોદ્ધા હતા, વડીલ થયા, વયોવૃદ્ધ થયા, આવી રીતે કંઈક અમૃત ઉત્સવ ઉજવાનો, પછી સેનાપતિ તરીકે એમને લડવા જવાનું આવ્યું. એટલે 2 માણસોએ ટેકા કરીને બેસાડવા પડ્યા. કોઈ કાઠિયાવાડની રસધારના દુહા જેવી કથા છે. એટલે કોકે એમ કીધું કે આવા સેનાપતિ કે 2 માણસ ટેકા કરીને ઘોડા ઉપર બેસાડ્યો. પણ ઓલાને તો કરંટ આવી ગયો હતો ત્યારે, પછી યુદ્ધનો એ વખતે એણે એમ કીધું કે આ ઉંમર થઈ એટલે 2 માણસોએ ટેકા કરીને મને બેસાડવા પડે, એ વાત સાચી, પણ હવે આ ઘોડા ઉપરથી ઉતારવા માટે 2000 જોઈએ. 2000 ભેગા થાય તો મને ઉતારી ન કે હવે તો ઘોડે ચડી ગયો હું, હવે તો યુદ્ધ લડવા માટે સેનાપતિ થઈ ગયો. તો મારા મિત્રો, આ બહાર જેટલા છાતી કાઢીને નીકળ્યા ને, બરાબર, આમાંય ગાંધીજી વાળું સમીકરણ લાગુ પડે છે, કસ્તુરબા ને ગાંધીજી વાળું. કસ્તુરબા તો અભણ હતા અને એને કોકે કાગળ લખ્યો હતો કે એમાં પાછા આપણે ત્યાં હળી કરવાવાળા બહુ હોય ને, કોકનું હરખું હાલતું હોય તેને એમ વાંધો આવે કે આનું હરખું કેમ હાલે છે, આનું છૂટું કેમ ન થયું, એવા ઘણા પૂછે કે એટલે અમને તો રિસેપ્શનમાં ગયા તેથી જ એમ લાગતું હતું કે આમાં મેળ નહીં આવે, પણ હજી હાલે છે. અરે 2 છોકરા થઈ ગયા, એડમિશન કરાવે છે. એટલે લોકોને કંઈ હરખું હાલતું હોય ને ગમે નહીં. ઓલો આમ રંગ લીલો છે એવું બેન્ચ ઉપર લખીને રાખો તો કોઈક આંગળી કરતું જાય, આમ છે ખરેખર છે, આમ છે ખરેખર છે. આપણે એટલે ડામરમાં પગલાંની છાપ દેખાય, કયા શૂઝના સોલ છે એ દેખાય. તો કોકે બેને કસ્તુરબાન કાગળ લખ્યો કે તમારા વરે તમારી સાથે બહુ અન્યાય કર્યો એવું તમને નથી લાગતું કે એ તો સતત દેશના કામમાં હોય, તમારી ભેગા વાત જ ન કરતા હોય,
તો કસ્તુરબા તો કાગળ હામો જવાબ લખાવ્યો કે મારા વરને કારણે તો હું આખી દુનિયામાં ઉજળી થઈ. મને ઓળખે કોણ એને, મને આખી દુનિયામાં ઉજળી કરી. હું એને 5મા પૂછાતી થઈ. મને કેટલા બધા લોકો મળવા આવે, કેટલો પ્રેમ કરે. મારા વરે જે કામ કર્યું છે ને, બીજા પતિઓ તો પોતાની પત્નીને રાજી કરવા માટે કામ કરે, મારા પતિએ તો આ દેશને રાજી કરવા માટે કામ કર્યું છે, એમાં હું રાજી છું. આ વંદન, આ જોડીને, આ યુગલને, આ પ્રભાબેનના પણ મારે વંદના કરવાની, કારણ કે એ પણ પ્રસંગ છે. એટલે મેં આ છેલ્લે આ વાત રાખેલી. આ જરાક આમ દાંપત્યની વાતો મીઠી લાગે, મિષ્ટાનની વાતો છે, પણ આ વાત બહુ પાયાની ને સમજણની વાતો છે. આજના જમાનામાં આ પણ શીખવા જેવું છે. આ દંપતી પાસેથી આ વગર કહી અપાયેલો મેસેજ છે, ભાષણ વગરનો મેસેજ છે કે બહાર રણ ઉપર જ્યારે કોઈ યોદ્ધો જતો હોય ને, ત્યારે એને ચિંતા આગળની ન હોય, કારણ કે આગળ તો એના હાથમાં તલવાર છે ને, એનાથી લડી લેશે. એને ચિંતા એનો વાંસો પાછળ કોઈ મજબૂત જોઈએ કે જે આ પીઠ ઉપર કોઈ ઘા ન કરી જાય. અને કનુભાઈ માવાણીને આજે મેં જોયું કે એકલા ખાલી પ્રભાબેન નહીં, એમના જમાઈઓનો, એમના દીકરીઓનો, એમના જ્ઞાન ચિલ્ડ્રનનો જે આખો પરિવાર આજે ઊભો રહ્યોની દ્રશ્ય અમે ઉન પેથાણી સાહેબ વાત કરતા હતા કે આ છે ને, આ જીવનની કોઈ પણ માણસ જીવો, એ સાચું કે ખોટું જીવો, એનું સરવૈયું તમારે કાઢવું હોય ને, આવો એક ફોટો તમારો જો જીવનની અંદર આખા પરિવાર ભેગો પડી જાય ને, એ તમારે એમ માની લેવાનું કે ઉપરથી લખાઈને આવી ગયું કે પાસ, તમારી ડિગ્રી પૂરી, તમને મળી ગઈ ડોક્ટરેટ, PhD થઈ ગયા, એમ સમજી લો. આ કમાણા કનુભાઈ આજે આપણા બધાની નજર સામે, આપણે બધા એ ધન્ય ક્ષણના સાક્ષી બન્યા. એ પરમાત્માની કૃપા. મારા સમાપનમાં મને યાદ આવે કે હમણાં વર્લ્ડ કપ જ્યારે રમાતો હતો, આ છેલ્લે પૂરું કરવામાં ઓલું આપે ને, છેલ્લે ઓલું બધું પૂરું થાય પછી એક ઓલી પેસ્ટ્રી આવે ને એક આ આવે, એવી એક નાનકડી પેસ્ટ્રી મારે કનુભાઈને વંદન કરતી વખતે આપવી છે. કે વર્લ્ડ કપ રમાતો હતો ને ત્યારે પૂરું થયું પછી બધા થોડીક ચર્ચા ચાલુ થઈ કે ભાઈ આ ધોની હવે આ 2 ફૂટથી રનઆઉટ થયો, હવે જરાક વિચારવું જોઈએ રનઆઉટ આમ એને. અને ધોની એ સમજદાર છે એટલે એણે આર્મીના નામે અત્યારે તો કામચલાઉ નિવૃત્તિ લઈ લીધી, પછી ભવિષ્યમાં એમ કે આપણે જોશું એમ માનીને. એમાં તો પાછો હવે બીજો વિકેટ કીપર કયો ગોતો, એ નવા યક્ષ પ્રશ્નો શરૂ થઈ ગયા. એમ કે ખસાર, બધા વાતું તો બહુ કરે કે તમે ખસો, તમે બહુ આયલા, હવે તમે ખાલી કરો, બહુ પ્રમુખ થયા, બહુ મેયર થયા, પણ પછી જાય ત્યારે એની રિપ્લેસમેન્ટ નથી હોતા ગામ પાસે. આ તો ગામને ઘણીવાર એમ થાય કે હાલો ને ફેસ બદલાવ્યા, DP બદલાવીએ એમ મેયર બદલાવતા હશે, DP બદલાવીએ એમ પ્રમુખ બદલાવતા હશે, DP બદલાવે એમ બદલાવી નાખીએ, પણ એવું નથી હોતું મિત્રો. વિરાટ કોહલીએ જ્યારે વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાતો હતો અને ધોનીની રિટાયરમેન્ટની ચર્ચા હતી, એ વખતે વિરાટ કોહલીએ એક આખું આ ક્રિકેટમાંથી એક જ્ઞાન મળે, હું શીખું. હું અહીં બેઠા બેઠા જ્યાં કનુભાઈ વિશે બધા બોલતા હતા ને, એમાં મને વિવિયન રિચાર્ડ્સ યાદ આવ્યા. એ કેવો ખેલાડી હતો વેસ્ટ ઇન્ડિઝનો, જે જૂની પેઢીના મિત્રોએ રમતા જોયો હોય યાદ હશે, નવી પેઢીને તો બહુ ખ્યાલ ના આવે. કે જે રમે ને ત્યારે તમને એમ લાગે કે ઉડજુડ રમે છે, હવામાં જ ફટકા મારે, પણ આઉટ થવાની બીક જ ન લાગે, નોટ આઉટ જ રહે. કારણ કે ફટકા મારે પણ એની ભેગી એની ટેકનિક પરફેક્ટ હોય. આ કનુભાઈ માવાણી ફટકાબાજી બધે કરે, જાત જાતની વાતો કરે. કોકને એમ થઈ જાય સાહેબ આમ કહી દીધું કે આમ થઈ જશે, આમ થઈ જશે, પણ ભાગા ગ્રાઉન્ડેડ રિસર્ચ કર્યો હોય, નિયમોની આમ કંઠસ્થ કરી રાખી હોય નિયમાવલી. એટલા ક્રિકેટના ઉદાહરણથી પૂરું કરું છું મિત્રો. ધોનીનો જન્મદિવસ ઇંગ્લેન્ડમાં અત્યારે વર્લ્ડ કપ રમાયા 2019માં, અને વિરાટ કોહલીએ એક સરસ મજાની એક ટ્વીટ, એક ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકેલી, અને એ પોસ્ટની અંદર એમ લખેલું કે ફોર મી, આજે હવે વિરાટ કોહલીનો જ યુગ છે, હવે જમાનો પૂરો થયો, નવા એને આગળ પ્રોત્સાહિત કરવાનો જમાનો આવ્યો. હવે ધોનીએ તો પહેલેથી જ વિરાટને જગ્યા કરી દીધી છે કેપ્ટન બનવાની. અને વિરાટ કોહલી એમ કીધું કે હું જ્યારે રમવા માટે આવ્યો ને ત્યારે મહેન્દ્રસિંહ ધોની વોઝ માય કેપ્ટન. ફોર મી ટુડે, ટુમોરો ઓર એટ ધ એન્ડ ઓફ માય લાઈફ, હું જીવીશ ત્યાં સુધી, મહેન્દ્રસિંહ ધોની ઇઝ ઓલવેઝ માય કેપ્ટન ફોર એવર. હું ભલે ભારતની ક્રિકેટ ટીમનો કેપ્ટન હું, ભલે મારા હાથે વધારે ટેસ્ટ મેચ ને વધારે વન ડેના રેકોર્ડ તૂટે, પણ હું જ્યારે રમવા આવ્યો ત્યારે મારા કેપ્ટન જે હતો એ ધોની તો મારા માટે હું જીવીશ ત્યાં લગી કેપ્ટન જ છે. એ ભલે ટીમનો કેપ્ટન ન હોય, મારો કેપ્ટન છે. એમ હું ભણવાનું મેં પૂરું કર્યું અને અધ્યાપન શરૂ કર્યું. મેં અધ્યાપનનો જે નાનકડો ગાળો 4-5 વર્ષનો વિતાવ્યો, એમાં ઘણા લોકો એવું માને જ છે, દક્ષેશભાઈ એવું બધું માને જ છે કે ભાઈ આ તો સારું વહેલો ભાગ્યો, 3-4 વર્ષમાં જ એને બ્રહ્મજ્ઞાન થયું. એટલે એ જે ગાળો વિતાવ્યો ને એમાં એક જ VC હતા અમારે, એટલે ફોર અસ ઇઝ ઓલવેઝ ધ કેપ્ટન. થેન્ક યુ.